તો કેમ છો મિત્રો? આજે આપણે જાણીશું કે મંગલાચરણ એટલે શું. તો ચાલો તેનો જવાબ જાણીએ. મંગલાચરણ એટલે કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવતો આશીર્વાદ. આ શબ્દ સંસ્કૃતના મંગલ એટલે શુભ અને ચરણ એટલે પગલું શબ્દોમાંથી બન્યો છે. મતલબ કે શુભ કાર્યની શરૂઆતમાં કરવામાં આવતું શુભ આહ્વાન. મંગલાચરણનું મહત્વ. કોઈપણ શુભ કાર્ય હોય તેની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવે છે. આનાથી કાર્ય સફળ થાય તેવી શુભકામના કરવામાં આવે છે. દેવી દેવતાઓનું આહ્વાન. મંગલાચરણ દ્વારા દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે. માન્યતા છે કે તેમના આશીર્વાદથી કાર્ય સફળ થાય છે. મંગલાચરણમાં શુભ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દો વાતાવરણને શુભ બનાવે છે અને કાર્યની સફળતા માટે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. ધાર્મિક ગ્રંથોની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે. જેમ કે શ્રીમદ્ ભાગવત, રામાયણ વગેરે. તેમજ પૂજાની શરૂઆતમાં દેવી દેવતાઓને પ્રણામ કરવા માટે મંગલાચરણ કરવામાં આવે છે. વિવાહ, ગૃહપ્રવેશ, નવું કાર્ય શરૂ કરવું વગેરે જેવા કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણનું ઉદાહરણ. સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધને શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ ઉપરોક્ત મંગલાચરણમાં ગણેશ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ આ કાર્યમાં આવતા તમામ વિઘ્નો દૂર કરે અને કાર્ય સફળ બનાવે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડિયોના માધ્યમથી નવું જાણવા મળ્યું હશે. તો આવા અવનવા પ્રશ્નોના જવાબ જાણવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.